જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સેવા ધર્મ। વિશ્વ પ્રખ્યાત એવા જાણીતા જેમને શાંતિનું નોબેલ પારિતોષિક મળ્યું એવા મધર ટેરેસાના જીવનની વાત છે। એક વખત તેમને ખુશવંતસિંહ નામના પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આપ આટલા રોગીઓની વચ્ચે રહો છો, રક્તપિત્તથી ગ્રસ્ત હોય છે, લોહી પરુથી ખરડાયેલા હોય છે, એમની સાથે સતત રહો છો, તમને ડર નથી લાગતો? અને સતત એમની સેવા કર્યા કરો છો, અને આ દર્દીઓ છે એ મેલા ઘેલા કપડાં, આખા લોહી પરુથી ભરાયેલા, તો તમને ધૃણા પેદા નથી થતી? તમે એની સાથે આવી રીતે કઈ રીતે સેવા કરી શકો છો? ત્યારે મધર ટેરેસાએ પેલા પત્રકારની આંખ સામે આંખ મેળવી અને કહ્યું કે જો ભાઈ, મને એ કોઈ માણસ નથી દેખાતા, એ રક્તપિત્તગ્રસ્ત એ કોઈ મને વ્યક્તિ નથી દેખાતા, હું તો એ દરેક વ્યક્તિની અંદર ઈસુને જોઉં છું। મને એમ થાય છે કે આ ઈસુ ભૂખ્યો છે, એટલે એને જમવા આપવું પડશે, એટલે હું એને જમવાનું આપું છું। મને એમ થાય કે આ ઈસુ ભૂખ્યો છે, તરસ્યો છે, તો એને પાણીની જરૂર છે, તો હું એને પાણી આપું છું। કોઈ ઈસુ રક્તપિત્તથી ગ્રસ્ત છે, તો મને એવું થાય કે આ ઈસુને રોગ લાગુ પડ્યો છે, મારા ઈશ્વરને રોગ લાગુ પડે તો હું બેસી કેમ રહું? મારે એની મદદ જરૂર કરવી પડે, આથી હું દોડી તેની સેવા કરું છું। આ જ રીતે મને સર્વ બીમાર લોકોની અંદર ઈસુના દર્શન થાય છે। કોઈ ઈસુ છે એ તાવવાળો છે, કોઈ ઈસુને ઝાડા થઈ ગયા છે, કોઈ ઈસુ રક્તપિત્તથી ગ્રસ્ત છે, આમ સતત મને દર્દીઓની અંદર ભગવાનના દર્શન થાય છે। આથી ધૃણાની તો વાત જ અલગ રહી। ભગવાનની સેવા કરવી એમાં ધૃણા ક્યાંથી આવે? એટલે મને ક્યારેય ધૃણા નથી આવી, અને હું એની સાથે જોડાઈ અને સેવામાં લાગી જાઉં છું। ક્યારેય મને બીક પણ નથી લાગી કે આ રોગ મને થઈ જશે, કારણ કે ભગવાનનો રોગ મને કેમ થાય? આમ સતત હું એમની સાથે રહીને કાર્ય કરવાનો મને આનંદ મળે છે। ત્યારે એ પત્રકાર ખુશવંતસિંહ વિચારતા રહી ગયા કે સામે વ્યક્તિની અંદર જ્યારે ભગવાનના દર્શન થાય ને, ત્યારે એ વ્યક્તિ મટી જાય છે, અને એ જનસેવા, ઈશ સેવા થઈ જાય છે, અને કાર્ય કરી શકાય છે। આમ મધર ટેરેસાએ પોતાનું આખું જીવન આવા રોગીઓ સાથે પસાર કર્યું। ક્યારેય પોતાનું મન કે પોતાનો સ્વભાવ, પોતાનો ચહેરો ઉપર બીજો ભાવ ન આવવા દીધો। સેવાના ભાવથી જનસેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર હંમેશા તેમને અપનાવ્યું, અને એમના કાર્યની કદર કરી, અને તેમને નોબેલ મળ્યું। અને નોબેલ કરતાં પણ જો ઊંચો પુરસ્કાર હોય તો એમને પણ એ પાત્રતા ધરાવતા વ્યક્તિ હતા, એટલે સૌ એને મધર ટેરેસાના નામથી આજે પણ ઓળખે છે। તેની સેવા આજે પણ દુનિયા યાદ કરે છે।